જો અત્યારે વરસાદ આવ્યો છે ભાઈ, ઉનાળામાં વરસાદ આવ્યો છે અને શેરીમાં પાણી હાલતા થઈ ગયા છે, એવો વરસાદ આવી ગયો છે. અત્યારે ખેતરેથી ટ્રેક્ટર પણ આવવા મીણા છે, માંડવી વાવવા ગયા હોય એ બધા આવે છે અને શેરીમાં પાણી હેલું જાય છે. ઘડીક આવ્યો સારો છે પણ હજી ગાજે છે ને વીજળી ને એવું થાય છે. હસુ કાકા આવી ગયા છે દત્તાલ લઈને ઘરે. હવે તો હું ને કાનભાઈ બી જઈ છે હવે ગામની શેર કરવા, ગામ સર્વે કરી લઈએ અને જોઈએ હવે કેવું વાતાવરણ છે ગામમાં. અત્યારે તો જો વરસાદ આવી ગયો છે એટલે સીનુ કાકા ને બધા આટા મારે છે. શું છે સીનુ કાકા, સારું છે ને? કેમ તમે નાયા નહીં વરસાદમાં? એવું છે? હા હા હા. હું છું એને તું ક્યાં કે એને કાના હું કામ હેરાન કરશો ભાઈ? હું છું છે એને તું પકડજો. કેવા વાદળા થયા છે? કેમ આમ કરે છે, ખીજવે છે કેમ તમને? હમણાં આઈ બોલી છે ને એટલે. તો હું તમે અત્યારે વરસાદ આવ્યો એના માટે શું કહેવા માંગશો તમે? હવે દાદા જાય તો સારું, પછી ઠોકતા આવે. તો અત્યારે ભાઈ હું ને કાનભાઈ બે તાબે આનંદ લઈએ છીએ વરસાદનો. જો કે આ વરસાદનો આનંદ લેવાનો ન હોય અમારે, પણ શું કરવાનું, હા તોય લઈ જઈએ. બીજું તો શું કરવાનું. અને આવું કંઈક વાતાવરણ છે અત્યારે. તો અત્યારે જોઈએ મમ્મી શું બનાવે છે. અહીંયા ભાખરી ને એવું તો બની ગયું છે અને અત્યારે બની રહ્યા છે ભજીયા. આજે ઠંડુ વાતાવરણ હતું એટલા માટે. શેના બનાવવાના છે? મકાઈ ને કાંદો, પટ્ટી નહીં, મકાઈના ને કાંદાના ભજીયા બને છે. અને આ બાજુ ભાખરી ને દૂધ ને એવું બધું છે. તો હમણાં હરિહરનો હાથ પડે એટલે જમી લઈએ બધા. જો અત્યારે મનુ દાદા ત્યાં અને અશોક દાદા ત્યાં હું ભજીયા દેવા જાઉં છું. આ દેશમાં આપણે વાટકી વાર હોય આજુબાજુમાં, તો હા દેશમાં જો આ રીતે વાટકી વાર હોય આજુબાજુમાં. મંતુ ને દિલો બી હિચકે છે. બા ને દાદા ને બધા જમવા બેસી ગયા છે. તમે એકલા આવીએ છે, અમને થોડી ખબર હોય. અમને જો છોકરો વાડી જાય છે. ચિરાગ કાકા આવી ગયા છે. કોણ જાય એમ છે? ચિરાગ કાકા આવી ગયા છે દિલાની પીન મારવા. મૂકી દો. જો રોવડાવ્યો.